મરચીમાં તમે ફાલ પણ આવી ગયો હે, જોઈ શકો તમે બધા મિત્રો। ફાર્મિંગ સિસ્ટમ બોલે તો અહીંયા બધું ચાલુ જ હોય। હા, ફાલા લાલા સુલુલુલુ। આ ડોડવા કાઢ નાખવાના, નકરા ફોરડા રાખવાના અને એની બને ભાજી ભાઈ, એક નંબર બને ભાઈ। વાસેટીની ભાજી। તો હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તમારા બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગની અંદર। તો આપણે આજ ફરીવાર આવી ગયા છીએ વાડીએ, અને ભાઈ વાડીએ ભાઈ કામકાજ છે। આજ થોડુંક ટ્રેક્ટર હાંકવાનું છે અને થોડીક પારીઓ ચડાવવાની છે, ઘીહોડા ઉતારવાના છે, મરચીમાં હાંકવાનું છે। એના માટે છે ને પહેલાં બાપુજી રહ્યા ને આપણા એ ટ્રેક્ટરમાં કાંઈક હાંકી હાંસમાં મથે છે, એ પહેલાં આપણે જોવા જઈશું। તો કન્ટિન્યુ જોડાયા રહી। આ બાજુ આપણું ટ્રેક્ટર પડ્યું છે ને એમાં ભાઈ છે ને ટ્રેક્ટરને આપણે પગતું કરીને હાંકડું કરવાનું છે ટાયરનું। તો જોઈ શકો છો તમે, એક ટાયર તો આપણે છે ને પડામાં ક્યારનું ટ્રેક્ટરને વ્યાય હોય, અડધું હાંકી નાખ્યું હોય પણ થોડીક પીડિયા ઉતરવાની સભાનતાના લીધે ઉતર્યો નહીં અત્યારે સુધી, બાકી કેટલી પારવી ચડાવી દીધી। ટ્રેક્ટર તો ક્યારનું ચરું કહી દીધું છે અને એમાં આપણે છે ને ખાતર ખૂટી રહ્યું હતું એટલે લેવા આવ્યા તાક ખાતર, અને પરફેક્ટ જગ્યાએ ઓરી દેવાનું થાય। આજ નકરું મશીન ધારો કહી દેવા, એક પારી ભૂંડાઈ નહીં એવી એને હાટું થઈને તો કાંઈક પેદરા કરવા પડે, યાની કે સમજ જાની કા। रिटर्न आ रहा है ट्रैक्टर रे बाबा, आवाज मोरे मोर मोरे मोर। અચ્છા, આપણી વાડીનો ગુવાડ તમને તો બધાને ખબર જ હશે। અને ટ્રેક્ટરને હે ને આપણે પારી સોડીને મૂકી દીધું સાઈડમાં, અને હે ને રહી વાત છેલ્લી ઘીસોડીની, તો ઘીહોળી હે ને બધા ઉતારે છે, ઉતરી રહેવું નથી। આપણે જવાનું ઘીહોળી ઉતારવા આગલા વ્લોગની જેમ જ તે, તો ફાંટ વારવી પડશે। હું નહીં એમ થતો હશે હું આ સુંદરીને ગાભા વીટોડી દીધા, પણ એવું ના હોય, આને એવી રીતે બાંધી છે ને કે આના પાછળના ભાગમાં છે ને ઘીહોળી રે ડાયરેક્ટ મૂકી દેવાય નહીં કાંઈ ડોલ ને એવું કાંઈ હારે નહીં રાખવાનું, ડાયરેક્ટ એમાં ભરાઈ જાય, સપ્લાય થઈ જાય। તો બસ કન્ટિન્યુ રહી ગયો। અને આ બાજુ આપણા પપ્પા એને અડધા ઘીહોડા ઉતારી નાખ્યા, 2 જબલા પહેર્યા છે, બીજા જબલા ભરે છે, બાકી ઘીસોડી એક નંબર છે, તમે જોઈ શકો। એના બાજુ આપણો ભાઈ ઘીહોડે લઈને હેલો આવે છે, લબરક લબરક, બાકી હેલા રાખે એને, બાકી એક નંબર ઘીહોડી। तो घिसोड़ी उतारवाना थाला फोड़ रहे हो, रीज़न यही है कि आज है हमारी स्कूल में छुट्टी, यानी कि शुक्रवार का दिन है। पिकनिक पर आवा है 2-3 खवरिया तमने है ने व्लॉग ની અંદર છે ને બધું વખારવા માટે જોવા મળશે તે, તો છે ને બીજું 2-3 મિનિટ પછી કહું, કારણ કે આને છે ને થોડીક સર્વિસ કરવી પડે એવું છે। અરે દેવિયા ભાઈ છે ને બકાલોનું વાહન આવી ગયું ને બધા ઘીહોડાય, બીજા અડધા થોડાક ઉતારવાના બાકી છે, તળામાં થાય બધું ખાલી કરતા ફાવે નહીં। એમાં છે ને આ છે ને થોડુંક રેડ એલર્ટ, યાની કે વરસાદનું પ્રમાણ થોડુંક વધારે હોવાની શક્યતા છે, એટલા કારણે રજા છે આપણે નિહારે। પણ છે ને ફાર્મિંગ સિસ્ટમ બોલે તો અહીંયા બધું ચાલુ જ હોય। હા, ફાલા લાલા સુલુલુલુ। તો આપણે ઘીસોડીને એવું બધું ઉતારી લીધું હોય ને, હવે એને આપણે થોડીક મરચીમાં પાર્યું ને એવું ચડાવ્યું હતું, એની થોડીક વિઝિટ કરાવું તમને, મરચી કેવી છે, આમ ફાલ ને એવું આવ્યું હે શું હે એવું બધું જણાવી, અને થોડુંક આ ખાતર ભર્યું હતું ટ્રેક્ટરેથી। અને જાહેર જો ગયા વ્લોગમાં તમને લંઘાઈથી બધી દેખાતી હતી, પણ હવે ચમચમી ગઈ, વરસાદનું આગાહી થઈ ગયું છે બધું, અને હમણાં કોઈ બહુ આગાહી છે એના કારણે તો આ સ્કૂલમાં પણ રજા રહી છે। અને જો ભાઈ હા, હજી તો
અમુક છોડવા હે ને પાળી ચડાવી હતી એનાથી ડટાઈ ગયા વધારે પડતી ધૂળના કારણે કાઢવાના પણ બાકી છે. એ બધા કાઢશું આપણે. અને ભાઈ જો મરચીમાં તમે ફાલ પણ આવી ગયો હે, જોઈ શકો તમે બધા મિત્રો. બાકી મરચી હવે 1 નંબર થઈ ગઈ, લીલી પૌષ્ટિક આહાર બધા મળી ગયા છે. તો બાકી જમાવટ તો પાડી દીધી છે. ને રહી વાત છેલ્લી મરચીની તો 1 નંબર જ છે. બાકી તમને જેવું લાગતું હોય કેવીક મરચી જરાક કોમેન્ટમાં જણાવજો. અને ભાઈ હે ને હરવા સાંટા પણ શરૂ થઈ ગયા, પણ આપણે ભાઈ ફોન એવો નથી કે એમાં કેપ્ચર કરી એકવી. અને આપણો ભાઈ એ હે ને કંઈક વાસંગીઓ કંઈક નામને કંઈક ફૂલડા તોડે છે, જેની ભાજી બને છે. હમણાં ઉતારીને આવો એટલે તમને દેખાડું. ભાઈ હે ને જો એ વેલ દે ને એવો વેલમાં એ ફૂલડા થાય, એની ભાઈ ભાજી બને. અને ભાઈ માર્કેટમાં એનો ભાવ છે ને કિલોના 700 થી 800 રૂપિયા છે. એવું કંઈક છે. હવે તોડીને આવે પછી દેખાડું તમને આમ કેવા ફૂલ છે એને, શું છે એની રેસીપી. બાકી સાંટા શરૂ થઈ ગયા છે, કેપ્ચર બહુ નહીં થાય, જોકે વાંધો નહીં. થોડોક વધારે વરસાદ આવે એટલે બધું દેખાઈ જાય. બાપુજી આંકે હે ટ્રેક્ટર ને વરસાદનું પ્રમાણ પણ હરવે હે ને વધી રહ્યું છે. જો આમાં દેખાય છે, પણ આમાં નહીં વધારે દેખાતું. ના આજે કંઈક ફૂલડા થઈ ગયા, તોડા ગમે એટલે તોડવા હોય એને. થોડાક છાંટાનું પ્રમાણ વધી રહ્યું છે ને બપોર સુધી આપણે વાડીનું કામ પૂરું થઈ ગયું છે. અને હવે પ્રયાણ કરી દેવાનું છે આપણે ઘર બાજુ. અને વરસાદનું પ્રમાણ પણ થોડુંક વધી રહ્યું છે. નિકી આજ છે ને પલારીને કર્યા મોકલશે. આપણે હે ને આપણા ઘરે પ્રસ્થાપન કરી લીધું છે. થોડાક હાથ પગ ધોવા પડે. અને હે ને આ છે આપણા ભેહું અને ન્યૂ ફેમિલી મેમ્બર આપણા એડ થયું એના 10-15 દી થઈ ગયા છે. ધીસ ઇઝ અ પાડાભાઈ. અને એ આપણા બ્રધર. ઓરે આપણે જો વાત કરી હતી વાડી ઓલું વાસંગી શું કહેવાય લે, વાસકી. આમાં રહ્યું ને આ દોડવા કાઢ નાખવાના, નકરા ફૂલડા રાખવાના અને એની બને ભાજી ભાઈ 1 નંબર બને ભાઈ. વાસેટીની ભાજી. તો વાસેટીની ભાજી હમણાં બને, તમને દેખાડવી આમ કેવી બને હે. બાકી જમાવટ કયો હાથ પગ ધોઈ નાખવી. બપોરનો ટાઈમ થઈ ગયો હે, ખાવું પણ પડે. ભાઈ શાક કંઈક એવું બન્યું છે વાસકીનું, અને આપણે કંઈ ખાધું નથી. બાકી છે મસ્ત, 2 દી પહેલાં જ ખાધું હતું. અને વરસાદી વાતાવરણ છે પણ વરસાદ આવતો નથી. આવે તો થોડુંક સારું રહે. જો કે આ છે ને શુક્રવારમાંથી શનિવાર થઈ ગયો છે ને શનિવારના સવારના વાગ્યા છે 6 જેટલા વાગ્યા છે. અને આખી રાત વરસાદ આવ્યો છે, તો અહીંયા લાગ્યો તો આખી રાત વરસાદ આવે છે. વરસાદનું પ્રમાણ વધારે છે. અત્યારમાં વધારે પડતા રાત વરસાદ વરસ્યો હોય અને આખી ભારે વરસાદની આગાહી પણ છે. તો આપણો આજનો વ્લોગ અહીં સુધી છે. મારી એક નવો વ્લોગની અંદર વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે છે. તો મારી એક નવો